તો ગુડ મોર્નિંગ ને જય શ્રી રામ મિત્રો. સવારના વાગી ગયા છે 7:30 ને આપણે ઉઠી ગયા છીએ. તો આજે છે ઉત્તરાયણ, તો સૌથી પહેલા બધાને હેપી ઉત્તરાયણ. પછી આજે થોડીક ધમાલ મસ્તી કરીએ. આજે આપણો બ્લોગ નો છે પહેલો દિવસ. મળીએ પછી ફ્રેશ થઈ. છો પબ્લિક, આપણે આવી ચુક્યા છીએ પાછા રેડી થઈને. તો તમે આજનો આઉટફિટ મારો પોસ્ટમાં જોઈ શકો છો. કેવો લાગે છે મને કોમેન્ટ કરીને જણાવજો જરૂરથી. પતંગ ચગાવીએ પ્રિન્સભાઈ, આનો આપણો ડાયલોગ આની માટે સાચો પડે. હા ભાઈ, આપણે આઈસીયુ માં સિરિયસ હતા, અત્યારે લીગલ થઈ ગયા છે. બાકી ઓલું કે ને 1 મહિનો દિવસ આઈસીયુ માં રહ્યો, તમે જોઈ શકો છો. અત્યારે આપણે હારે ઉભો છે. બાકી તમે તો બહાર આવ્યો છે, બોલો માતાજી તને ચંગા રાખે યાર. જીવ તો બહાર આવ્યો છે. તમતારે ચકલા કદી બાદ નહીં બને યાર. ઓલમાઇટી ઓકે ઓડિયાનો રસ લેવા તો થોડુંક ધીમે ગાડી ચલાવીએ છીએ, કારણ કે દોરી આડી ના આવી જાય. પછી બાપાને થોડુંક ભેગો કરીને આપવાનું છે. કેટલામ દેવી ભાઈ પતંગ? કેટલામ દેવી? 20 રૂપિયાની એક. બધી પતંગ કેટલામ દેવી? કેટલી છે? એ 8 ને 5 65 पतंग છે. 65? हाँ. कितने में देनी है? कितने में? भाई देखो 60 રૂપિયા पतंग मारा कने एक भी છે નહીં, બરોબર? हाँ. कितने में देनी है वो बोलो. हाँ. બધી કેટલા ને 20 રૂપિયા. 200 રૂપિયા દેવી બધી? નો 250? નો નો 300? ના આપું ગયા. 350? ને 70 રૂપિયા આપી બધી. તો ભાઈ 350 સુધી કીધું આપણે, પણ એક મહિનો નહીં. એવો 70 આવે બાપ, 70. 70 જણા ઈચ્છે એવો હવે લેવા. અમે લૂંટવા જાવ તો અમે પેટલી આવી જાય. આ તો આપણે હવે થોડા કોન્ટેન્ટ ઉતારવી એટલે ઇજ્જત રાખવી પડે. હા, આબરૂ સન્માન જાળવવી પડે, નકર એક નાઈટ બારા કરી આપશે. તો હવે મળીએ પછી તમને નિરાંતે. બાકી નાના હવે કરી ઈદ હતા. જમીને પાછા ધાબે ચડીને મળીએ આપણે, બરોબર? તો ત્યાં સુધી જય શ્રી રામ ગાઈસ. અત્યારે અમે જમીને પાછા નીકળ્યા છીએ પતંગ લેવા. તો હવે પતંગ બધું લઈ બતાવીએ, પછી પાછા ચડીએ ધાબે ચડીને પાછા લપેટ આપી પેચ. આજ તો એક પતંગમાં 11 પેચ કાપ્યા નીલભાઈ. બરોબર છે મારો ભાઈ. તો દોરી જરાક સારી મળી ગઈ હતી. આવતા વર્ષે આપણે થોડીક આજથી વધારે સારી દોરી પીવડાવશું. બાકી મળીએ ધાબે છે. ડીજે નથી વાગતા તો બધાને ગિલ્ટી ફીલ થાય છે. ભાઈ બધા બર્ડ્સ લાવીને બધા પોતપોતાના ગીત કાનમાં રાખીને સાંભળો. બર્ડ્સ નથી ભાઈ, ગરીબ. અરે मैं गरीब हूँ यार. એ ગરીબાઈ કબ ખતમ હોગી રે? અગલે જન્મ में यार. તો પતંગ ચગાવવાની મજા પણ નથી આવતી. તો તમે આ જોઈ શકો છો મારી પતંગ. મિત્રો બોલો ભાઈ. તમે જોઈ શકો છો વેલેન્જરથી ડાયરેક્ટ ફોન. વેલેન્જરથી ડાયરેક્ટ વિડીયો. પાછા નીકળી ગયા છીએ ઘરેથી. તો હવે જઈએ છીએ પેલા રોલ લેવા માટે, ઉડાડવાના ફટાકડા આવી ગયા છે. લગ્નનો બધા ઉડાડે ને, રોલ લેવા જઈએ છીએ. તો આપણે સ્ટોલ પાસે પહોંચવા આવ્યા છીએ. તો અંદર જઈને તમને બતાવું કઈ પટ્ટી છે. ફટાકડા આવી ગયા છે. ફટાકડા તો લઈ આવ્યા છીએ, હવે ખાલી પટ્ટી છે. તમે જોઈ શકો છો ગલી, આપણે મહાવીર સર્કલ પાસે યોગી ચોક નું કોપડું જૂનું કોપડું. હજી અહીંયા દોરી પાઈ છે. હજી અહીંયા દોરી ચાલુ જ છે. જો કામકાજ પબ્લિક થાકતું જ નથી ભાઈ. અને બાકી આખી સોસાયટીમાં પટ્ટી કરી બતાવવાનું છે. તમે જોયા રાખો. મળીએ આગળ. આપણે પેટી લઈ લીધી છે, તમે જોઈ શકો છો. સંતભાઈ પાસે પણ 3 પેટી છે. આપણે 7 પેટી ટોટલ ઉતારેલી છે. 3 ઉડાડ નાખ્યો ભાઈ. 3 ઉડાડ નાખી. હવે શેરીમાં જઈને પાછી બાકાજી બોલાવવાની છે. તો જા. બાકી તમે પેટી જોઈ શકો છો. બધા તો ભાઈ પેટી બતાવો તો પાછી ફરી વાર જોઈ શકો છો. બાકી ક્રિશભાઈ તમારું શું કેવું? આખી આમ જો પટ્ટી ઉડે તો જા, બાકી આમ જો બાવળિયામાં જા. કાયદેસર આમ જો અમારી સોસાયટીમાં નકરી પટ્ટીઓ દેખાય છે અત્યારે. આ તો પાછા 7 બોક્સ બીજા. ધાબુ ઓલરેડી પટ્ટીઓ છે આજુબાજુ વાળા. આપણું ને કેમ કે પવન હોય એટલે બધી ઉડી જવાની છે. આપણા ધાબે કાંઈ નથી અત્યારે. પેલા આપણે ગામના ધાબા બગાડવાના છે. પેલા 10 લેવાનું કારણ એ હતું કે જોવા ટેસ્ટ માટે આપણા ધાબામાં થાય આપણે કશું વાળવા થાય. ઉડાડી બધું બાજુ વળન ધાબે આજુબાજુમાં. આપણે કઈ વાળવા નથી. ઉડાડો, મજા કરો. બાકી કચરો વાળા નમાલા હોય હું કેવું તારું ભાઈ? છેલ્લા બાકી માથે કરો. હા, ઈ બધું નહીં કરવાનું. તો ગાઈસ મળીએ ધાબે જઈને. ફટાકડા
પેટી મૂકવાની છે અત્યારે પેટીનું ડેકોરેશન ચાલી રહ્યું છે. શ્રીરામ મિત્રો, હવે આપણે જઈ રહ્યા છીએ સુવા. તો આપણો આજનો બ્લોગ, પહેલો બ્લોગ અહીં પૂરો થાય છે. તો મળીએ કાલના નવો બ્લોગમાં. ગુડ નાઇટ બધાને. આઈ હોપ તમારી ફ્રેન્ડ આવી રીતે મોજ મસ્તીમાં ગયું. બાકી ગુડ નાઇટ, જય શ્રી રામ, જય દ્વારકાધીશ.